નેટ પરીક્ષાના મામલામાં તમે જે સૌથી વધારે મહત્વની ન્યૂઝ છે તમારા માટે એઝ અ સ્ટુડન્ટ એ તમે મિસ કરી રહ્યા છો. તમારો ફોકસ અત્યારે ત્યાં છે કે જંતર મંતર પર કોણ સેલિબ્રિટીઝ આવ્યા, કોણ ના આવ્યું, કોણે શું સ્ટેટમેન્ટ આપ્યું, ભૂખ હડતાળ સોનમ સરને ક્યારે પૂરી થશે, મંત્રીજીએ રાજીનામું આપ્યું કે ના આપ્યું. આપણો ફોકસ અત્યારે ત્યાં છે. પણ એઝ એ સ્ટુડન્ટ જ્યારે તમારે સરકારી નોકરીમાંની પરીક્ષા આપવાની હોય કે અન્ય કોઈ પણ તમારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય તો તમારા માટે સૌથી વધારે મહત્વના ન્યૂઝ એ છે. આ નીટના આખા મામલામાં ભારત સરકારે એક જાહેરાત કરી હતી કે હવેથી મોટાભાગની કેન્દ્ર સરકારની પરીક્ષાઓ ઓનલાઈન એટલે કે સીબીટી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ થશે. આ વસ્તુ ગુજરાત રાજ્ય સરકાર ગમે ત્યારે લાગુ કરશે. રાજ્ય સરકારની તમામ પરીક્ષાઓ ઓફલાઈનથી ઓનલાઈન થઈ જાય એવી સંભાવનાઓ પૂરેપૂરી છે. તો એમાં શું લાભ થાય, શું નુકસાન થાય એની ચર્ચા આપણે કરીશું, જરૂરી છે કે નહીં એનું ડિસ્કશન કરીશું. પણ દુઃખની એક વાત એ છે કે ભારતમાં કે આપણા રાજ્યમાં કંઈ પણ જ્યારે રિફોર્મ્સ આવે, પરિવર્તન આવે, એ કોઈ મોટી કિંમતે આવતા હોય છે. નીટની પરીક્ષામાં એ જ થયું. આ રિફોર્મ્સની કિંમત એ છે કે નીટની એક્ઝામ જ્યારે રદ જાહેર કરવામાં આવી તો ઘણા વિદ્યાર્થી મિત્રોની વર્ષોની મહેનત બગડી. એના કારણે એ લોકો ડિપ્રેશનમાં પણ ગયા અને અમુક વિદ્યાર્થી મિત્રોએ સુસાઇડ પણ કર્યું. આટલી મોટી કિંમત ચૂકવ્યા પછી સરકારે જાહેરાત કરી હવે અમે એક્ઝામ્સ ઓનલાઈન લઈશું એટલે આ જે સ્કેમ થાય છે, જે પેપર લીક થાય છે એ બધું અટકી જાય. હવે એમની સામે બહુ મોટું એક્ઝામ્પલ હતું આઈબીપીએસનું. તમને કદાચ ખ્યાલ ના હોય તો આઈબીપીએસ નામની એક સંસ્થા છે જે વર્ષોથી, આજકાલથી નહીં 10-1 વર્ષથી ઓનલાઈન એક્ઝામ લે છે બેન્કિંગ સેક્ટરમાં. ભારત સરકારની તમામ સરકારી બેંકો, આરબીઆઈ, નાબાર્ડ, આઈએફએસસીએ, સેબી જેવી સંસ્થાઓની પણ પરીક્ષા આઈબીપીએસ લે છે 10-12 વર્ષથી. એનું એક પણ પેપર આજ સુધી લીક થયું નથી. એના ઇતિહાસમાં કોઈ પણ એક્ઝામ કેન્સલ થઈ નથી, પેપર રદ થયું નથી. એટલો ક્લીન રેકોર્ડ છે. આઈબીપીએસ એક પ્રાઇવેટ સંસ્થા છે. બીજું એક એક્ઝામ્પલ એમની સામે હતું એસએસસીનું, સ્ટાફ સિલેક્શન કમિશન. એસએસસીનો ઇતિહાસ પણ ગુજરાત રાજ્ય જેવો જ રહ્યો છે. ઘણી બધી પરીક્ષાઓ રદ થઈ, પેપર લીક થયા, પરીક્ષા 2-3 વર્ષ સુધી ચાલ્યા કરે. અને હવે એસએસસી પણ ઓનલાઈન એક્ઝામ તરફ વળી છે અને એ પછી ત્યાં થોડી શાંતિ છે. તો ગુજરાત રાજ્ય સરકાર ગમે ત્યારે એ રસ્તા પર જશે હવે અને ઓનલાઈન એક્ઝામ આવવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. આપણા રાજ્યનો જે ઇતિહાસ છે એક્ઝામ રદ થવાનો, પેપર લીક થવાનો, એ જોતા સરકાર જેટલું વધારે જાગે એટલું વધારે સારું છે. આપણે ત્યાં પણ કોઈ મોટા આવા પ્રોટેસ્ટ થાય એ પહેલાં જ સરકારે આ પગલું ભરવું જોઈએ અને રિફોર્મ્સ લાવવા જોઈએ. હવે એઝ એ સ્ટુડન્ટ તમારા માટે એમાં શું કામની માહિતી છે? તમારે એ માઇન્ડસેટ તૈયાર રાખવું પડશે કે એક્ઝામ હવે ઓનલાઈન શિફ્ટ થશે. એમાં નુકસાન અને ફાયદા શું છે એની વાત કરીએ. એક્ઝામ ઓએમઆર શીટથી ઓનલાઈન થશે તેમાં ફાયદા એ છે કે ઓએમઆર શીટમાં તો ટાઈમ બહુ બગડે છે. આ તમારે આખી ઓએમઆર શીટ એક એક કરીને આન્સર અમે જે ભરવાના હોય એમાં સમય બહુ બગડે છે. બીજી વસ્તુ કે એમાં ભૂલો પણ થાય છે. તમે આન્સર 5 પર ટિક કરતા હો અને બાય મિસ્ટેક તમે 6 પર કરી નાખો, બીની જગ્યાએ સી થઈ જાય અને એ તમે ઇરેઝ કરી શકતા નથી કે તમે એને ચેન્જ કરી શકતા નથી. એટલે માર્ક્સ એમાં ઘણા નુકસાન થતા હોય છે. મેં ખુદ ઓએમઆર શીટમાં પરીક્ષાઓ આપી છે એટલે મને ખબર છે કે નુકસાન થાય છે. બીજી વસ્તુ, ઘણા વિદ્યાર્થી મિત્રોના મનમાં ડર એ હોય છે કે આ એક્ઝામ કેટલી ફેર થાય છે. જેમ કે ઓએમઆર શીટ કદાચ કોઈ ચેન્જ કરી નાખે, કોઈના આન્સર કોઈ બીજું લખી નાખે તો આખું જે કોમ્પિટિશન છે એ ક્લીન છે કે નહીં એ આપણને ખ્યાલ નથી હોતું. ઓનલાઈન જવાથી આ બધા ડર દૂર થઈ જશે. મેં ખુદ બેંકની પરીક્ષાઓ આપી છે. પહેલાં બીઓબી, પછી એસબીઆઈ, પછી આરબીઆઈ, એ બધામાં નોકરી હું કરી ચૂક્યો છું. એટલે મને એક્સપિરિયન્સ છે કે જે મારી સાથે જે લોકો છે એમને ક્યારે એવો સવાલ નથી ઉઠાયો કે ભાઈ આપણે બેંકની જે પરીક્ષાઓ આપી એ કેટલી ફેર થાય છે, એમાં સ્કેમ થાય છે કે નથી થતા. બેંક પરીક્ષાની જે તૈયારી કરે છે મિત્રો એમને ક્યારે ક્યાંય વિરોધ પ્રદર્શન કર્યું હોય એવું પણ આપણા ધ્યાનમાં નથી. એટલે બેંકની એક્ઝામ એટલી ક્લીન થાય છે. એ ઓનલાઈન થવાના કારણે જે વસ્તુ બને છે. અને કોઈ પણ બેંક એક્ઝામ લગભગ 6 મહિનામાંની પ્રોસેસ પૂરી કરી નાખે છે, જ્યારે આપણે વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ લાગતા હોય છે. તો ઓનલાઈનથી એ ફાયદા થશે. બીજી વસ્તુ કે ઓનલાઈન જવાથી નુકસાન શું થશે? તમારે જે અત્યારે પ્રેક્ટિસ છે ઓએમઆર શીટની અને ઓનલાઈન તમને પ્રેક્ટિસ નથી તો એમાં થવાનું એ છે કે એમાં તમારે બહુ બધા ઓપ્શન્સ આવે છે નીચે. લગભગ 3-4 ઓપ્શન હોય છે. એમાં તમારે આન્સર સેવ કરવો, આન્સર રિવ્યૂમાં નાખવો, આન્સર તમારે ટિક ના કરવો એવા ઓપ્શન્સ હોય છે. ક્લિયર ઓપ્શન કરવું. તો જો તમે એમાં ભૂલ કરો છો તો તમારું આખું પેપર બગડે એવી સંભાવનાઓ છે. ઘણા વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં એવું પણ થયેલું છે કે આખું પેપર આપી આવે અને પછી ખબર પડે કે એમને એક પણ આન્સર સેવ નતા કર્યા. તો ઓનલાઈનથી આ બધી ભૂલો થવાની શક્યતાઓ છે. પણ એનું સોલ્યુશન એ છે તમે જો ઘરે મોક ટેસ્ટ આપતા રહો તો એ બધી તમારી ભૂલો તમને ખ્યાલ આવી જાય, તમે એનાથી બચી શકો. ઓનલાઈન થવાથી બીજું એક નુકસાન એ છે કે તમે જેમ ઓફલાઈનમાં આખું પેપર તમે એકવારમાં જોઈ લો છો એ ઓનલાઈનમાં થશે નહીં. તમને ઓનલાઈનમાં એક જ ટાઈમે તમને એક જ સવાલ દેખાશે, એના તમને ઓપ્શન દેખાશે.
તમને આખું પેપર એકવાર જોવું હશે કે પેપર આખું કેવું છે, કયા સવાલો ક્યાં છે, પેપર ઇઝી છે કે ડિફિકલ્ટ છે, તમને ફાવે કે નહીં ફાવે, એ તમને ઓનલાઈનમાં જોવા નહીં મળે. બીજી વસ્તુ કે બેન્કિંગમાં હવે એવું આવી ગયું છે કે સેક્શનમાં બી ટાઈમ હોય છે, કે મેથ્સ તમારે કરવું હોય તો એનો ટાઈમ આટલો, રિઝનિંગનો ટાઈમ આટલો. જો એ રીતે સેક્શનલ ટાઈમિંગ આવી જાય તો પેપર ઓર ડિફિકલ્ટ થઈ જશે. તો આ બધું નુકસાન પણ છે, થોડા ફાયદા પણ છે, પણ ફાયદા બહુ વધારે છે. તો ફાયદા એ રીતે વધારે છે કે તમારા મનમાં ટેન્શનો નહીં રહે કે એક્ઝામ ફેર થાય છે કે નહીં થતી, કે પેપર લીક થશે કે એક્ઝામ કેન્સલ થશે. જો એ ટેન્શન દૂર થઈ જાય તો આપણે ખાલી ફોકસ એની પર જ રહે કે આપણે તૈયારી કઈ રીતે કરવી. તો આપણા માટે બહુ લાભની વસ્તુ જ છે. તો આપણું રાજ્ય સરકાર કોઈ મોટી કોઈને કિંમત ચૂકવવી પડે તો પહેલાં જ આ રીતે રિફોર્મ્સ લાવી દે. રિફોર્મ્સમાં કંઈ ઇનોવેશન કરવાનું નથી, ઓલરેડી આ બધી વસ્તુઓ છે જ માર્કેટમાં. આઈબીપીએસ વર્ષોથી કરે છે, એસએસસી હવે કરે છે, કેન્દ્ર સરકાર હવે તરફ વળી રહી છે. તો આપણે ખાલી એને આપણા ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. અને બેટર હજુ એમાં એ રહેશે કે જેમ આઈબીપીએસ એક પ્રાઇવેટ સંસ્થા છે અને એ બધી એક્ઝામો લે છે બેંકની, એ જ રીતે જો આપણે એક પ્રાઇવેટ સંસ્થા બનાવીએ અને એ પ્રાઇવેટ સંસ્થા ગુજરાત રાજ્યની તમામ પરીક્ષાઓ લે, પોલીસની હોય કે શિક્ષકની હોય, તમામ એક્ઝામો જો એ જ લે, જવાબદારી એમની જ રહેશે બધી રીતે. તો આ પેપર લીક થવું, એક્ઝામ રદ થવું, એ બધું ઇશ્યુઝ આપણા બંધ થઈ જશે. તમને શું લાગે છે કે એક્ઝામ ઓનલાઈન થવું જોઈએ કે ના થવું જોઈએ, એના ફાયદા ગેરફાયદા, અને આ બધું થવાથી કઈ ચેન્જીસ આવશે કે નહીં આવે? તમે તમારા વિચારો કમેન્ટ્સમાં નીચે મૂકી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તૈયારી કરતા રહો.